અમરેલીમાં લેટરકાંડ બાદ પાયલ ગોટીના સરઘસને લઈને હવે શરૂ થયો છે હાઈ વોલ્ટેજ ડ્રામા। પોલીસની ટીમ મેડિકલ તપાસ માટે રાત્રે પાયલ ગોટીના ઘરે પહોંચતા વિવાદ છેડાઈ ગયો। પાયલ ગોટીએ પોલીસ ઉપર પટ્ટાથી માર માર્યાનો આરોપ લગાવ્યો હતો, જેની તપાસ માટે જિલ્લા પોલીસ વડાએ એસઆઈટી રચી છે। પોલીસ પરના આરોપોને લઈ પોલીસની ટીમ રાત્રે વિઠ્ઠલપુર ગામ સ્થિત પાયલ ગોટીના ઘરે પહોંચી હતી અને નિવેદન નોંધ્યું હતું। બાદમાં મેડિકલ ચેકઅપ માટે પરિવારના સભ્યો સાથે પાયલ ગોટીને લઈને નીકળી હતી। જો કે રસ્તામાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પોલીસની ગાડીને રોકી। પરેશ ધાનાણીએ વાંધો ઉઠાવ્યો હતો કે રાત્રે કેમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહી છે। સવારના મેડિકલ ચેકઅપ કરાવવાની ધાનાણીએ માંગ કરતા પોલીસ પાયલ ગોટીને તેના ઘરે મૂકવા પહોંચી હતી। બાદમાં રાત્રે જ મેડિકલ ટીમને પાયલ ગોટીના ઘરે બોલાવી હતી। જો કે આ સમયે પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો। પાયલ ગોટીનું કહેવું હતું કે રાત્રે મેડિકલ ચેકઅપ નહીં કરાવું, 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવીશ। આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા, પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું। તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈને આવું। આપને બીજું શંકા ન હોય, પરિવારના સભ્યો પણ હાજર છે, આપની રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે, એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું। અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ। મને કોઈ ના નથી પાડી, મને શું કામ કોઈ ના પાડે? જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, ગાડીઓને રોડ ઉપર રોકી છે। આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે, આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો। એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। પાયલ ગોટીના માર માર્યાના આરોપ વચ્ચે ગરમાઈ રાજનીતિ। ભાજપના મુખ્ય મીડિયા કન્વીનરના કોંગ્રેસ અને આપ પર પ્રહાર। પાયલ ગોટીના આરોપ મુદ્દે કોંગ્રેસ અને આપના નેતાઓએ રાજકીય રોટલા શેકવાનું શરૂ કર્યું। સરકારે પાયલબેનના મેડિકલ ચેકઅપ માટે ઘરે ટીમ મોકલી। પાયલબેન ગોટીએ ઘરે મેડિકલ તપાસ કરાવવાનો ઇનકાર કર્યો। કોંગ્રેસ અને આપના નેતાના પ્રકરણ કેમ લાંબુ ચાલે એવા પ્રયાસ છે એવો આરોપ લગાવ્યો યજ્ઞેશ દવેએ। આ દીકરીએ કોર્ટની અંદર ક્યારે પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે। માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો, રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે। હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય, દલિતની હોય કે બ્રાહ્મણની હોય, મારા ગુજરાતની દીકરી છે, એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વહેંચશો નહીં। અને એના ઉપર જો પણ કોઈ
દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે. અમરેલી લેટરકાંડના મુદ્દાને લઈને મહત્વના સીસીટીવી કબજે લાગ્યા છે. પાયલ ગોટીએ જ્યારે લેટરનું કુરિયર કર્યું એ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમરેલી લેટરકાંડને લઈને જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે દ્રશ્યો એ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજના કુરિયર ઓફિસના, જ્યારે પાયલ ગોટી કુરિયર ઓફિસ પર પહોંચી હતી અને તેણે જે લેટરનું કુરિયર કર્યું હતું એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આરોપી મનીષ વઘાસિયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. ટાઈપ પણ પાયલ ગોટીએ કર્યો હતો લેટર, અને એટલા માટે જ તેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે આ સમગ્ર મામલો તપાસ તો ઠીક, પણ રાજકારણના રોટલા શેકવા માટે પણ એટલો જ હવે મહત્વનો મુદ્દો બની ચૂક્યો છે. કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ભાજપ, કોંગ્રેસ, આપ બધા જ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક હકીકતની ઘટના ભૂલાઈને કંઈક અવળા જ દોર પર તમામ રાજકીય પક્ષો પોતપોતાના લાભ ખાટવા માટે આરોપો લગાવી રહ્યા છે. આ આખી જે ઘટના હતી અમરેલી લેટરકાંડવાળી જે ઘટના, જેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા એ ખોટા હતા, બીજા લોકોએ આરોપ લગાવ્યા, આ તમામ બાબતના આક્ષેપ થયા બાદ હવે પાયલ ગોટીનો મુદ્દો પણ એટલો જ ચર્ચામાં છે.